હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવવાના છીએ આલુ મસાલા સેન્ડવિચ, જે કે આપણે લંચ કે ડિનર ના ટાઈમે બનાવીશું તો નાસ્તો પણ ગણાઈ જશે અને લંચ કે ડિનર પણ ગણાઈ જશે. તો એ રીતની રેસીપી આજે આપણે બનાવવાના છીએ મિત્રો. તો રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. બટેટાની સેન્ડવિચ બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલા બાફેલા બટેટા લઈ લીધા છે. સાથે જ વટાણાને 5 મિનિટ જેવું ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. લીલા વટાણા લીધા છે. સાથે જ લીલી ડુંગળીનો સફેદ અને લીલો ભાગ ઝીણો સમારીને લઈ લીધો છે. હવે અહીંયા લસણ અને આદુની પેસ્ટ વાટી લઈશ અને લીલા મરચાંની પેસ્ટ મેં પહેલાથી જ વાટી લીધી છે, તો આપણે એ જ યુઝ કરીશું. હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું અને 1 નાની ચમચી જેટલી આપણે હિંગ ઉમેરીશું. બધી જ વસ્તુને સારી રીતે વઘારને થવા દઈશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો હળદર પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું. મરચું અને હળદર છે તે વઘારમાં ઉમેરવાથી મરચાં અને હળદરનો કાચો ટેસ્ટ નથી આવતો અને મસાલા સારી રીતે સતળાઈ જાય છે. મસાલા સતળાઈ જાય એટલે આપણે લીલી ડુંગળી ઉમેરી અને તેને પણ સાતળી લેવાની છે અને આદુ લસણની પેસ્ટ પણ આપણે સાતળી લીધી છે. સાથે જ અહીંયા મેં અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી લીધી છે. બધી જ વસ્તુને આપણે સારી રીતે સાતળતા જઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે. બધી જ વસ્તુ એકસાથે ઉમેરવાની નથી, કારણ કે બધી જ વસ્તુને સતળાતા અલગ અલગ ટાઈમ લાગતો હોય છે. હવે આપણે બાફેલા બટેટા ઉમેરી લઈશું અને બટેટાને આ રીતે પોટેટો મેશરની મદદથી મેશ કરી લઈશું. તો ખૂબ સારી રીતે મેશ થઈ જાય છે આ રીતે, કારણ કે બટેટા સારા એવા મેં બાફી લીધા છે. હવે બધા જ બટેટા મેશ થઈ ગયા છે, તો આપણે જે વટાણા બાફીને રાખ્યા છે તે ઉમેરી લઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિશ્રણ આપણે પહેલા જ રેડી કરી લેવાનું છે, એટલે મિશ્રણ છે તે જ્યારે આપણે સ્ટફ કરવાનું થાય ત્યાં સુધીમાં થોડું એવું ડ્રાય થઈ જાય. 1 ચમચી જેટલો ધાણા જીરો પાવડર ઉમેરીશું. સાથે જ 1 ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું. મસાલા આપણે ખૂબ ઓછા પ્રમાણમાં ઉમેરીને પણ આ સેન્ડવિચ છે તે ખૂબ જ ટેસ્ટી એવી બનાવવાના છીએ મિત્રો. હવે મેં અહીંયા મસાલાને સારી રીતે મિક્સ કરી લીધા છે અને અડધા લીંબુનો રસ ઉમેરી રહી છું. ગળપણ હું આ રેસીપીમાં નથી વાપરી રહી. તમારે જો વાપરવું હોય તો તમે ખાંડ ઉમેરી શકો છો. બધી જ વસ્તુ મિક્સ કરી અને આપણે 1 મોટી વાટકી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી લેવાના છે અને બધા જ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું. તો આપણું સેન્ડવિચ માટેનું સ્ટફિંગ છે તે બનીને રેડી છે. હવે સેન્ડવિચમાં વાપરવાની આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું. તો તેના માટે અહીંયા મેં લીલા ધાણા લઈ લીધા છે, અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટ લીધી છે. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું છે અને 5 થી 6 ટીપા લીંબુનો રસ ઉમેરીશું, જેથી કરીને ચટણીનો ગ્રીન કલર છે તે જળવાઈ રહે. તો અહીંયા મેં ધાણાની ચટણી વાટી લીધી છે, સાથે જ કેચઅપ લઈ લીધું છે અને સ્ટફિંગ પણ રેડી છે. તો આપણી સેન્ડવિચ બનાવવાની બધી જ પ્રિપેરેશન છે તે થઈ ગઈ છે. હવે ગરમા ગરમ આપણે સેન્ડવિચ બનાવીશું. તો સેન્ડવિચ બનાવવા માટે મેં આ રીતની નાની બ્રેડ લીધી છે. જો તમારે મોટી બ્રેડ લેવી હોય તો તમે એ પણ લઈ શકો છો. બ્રેડમાં આપણે એક બ્રેડ ઉપર ગ્રીન ચટણી લગાવીશું અને બીજી બ્રેડ પર આપણે કેચઅપ લગાવવાનું છે. તો કેચઅપ લગાવવાવાળી બ્રેડને હમણાં આપણે સાઈડમાં રહેવા દઈશું. આ રીતે ગ્રીન ચટણી લગાવી અને તેના પર આપણે જે બટેટાનું સ્ટફિંગ બનાવ્યું છે તે ભરી લઈશું. તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી ન થાય તો હાથેથી આપણે એડજસ્ટ કરી લઈશું. આ રીતે બંને સેન્ડવિચમાં મેં સ્ટફિંગ છે તે ભરી લીધું છે અને સ્ટફિંગને આપણે ચારે બાજુ કવર કરી અને ભરવાનું છે, જેથી કરીને કોઈ બાજુ બ્રેડ એકલીનો ટેસ્ટ ન આવે. હવે આ રીતની ચીઝ સ્લાઇસ છે તે મૂકીશું અને ત્યારબાદ આપણે સેન્ડવિચને પેક કરવાની છે.
તો બંને સેન્ડવિચમાં હું આ રીતે ચીઝની સ્લાઇસ મૂકીશ. જો તમારે આ જગ્યાએ ગ્રેટેડ ચીઝ મૂકવું હોય તો તમે એ પણ મૂકી શકો છો. હવે આપણે જે બંધ કરવા માટેની ભેળ છે તેના પર કેચઅપ લગાવી દઈશું અને તેનાથી સેન્ડવિચને પેક કરી લઈશું. આ રીતે મેં બંને બ્રેડ ઉપર કેચઅપ લગાવી લીધો છે અને બંને બ્રેડને આપણે પેક કરી લઈશું. તો આપણી કાચી સેન્ડવિચ રેડી છે. હવે તેને શેકવા માટે અહીંયા મેં તવા પર થોડું એવું તેલ મૂક્યું છે અને સાથે જ હું અડધી ચમચી જેટલું બટર એડ કરી દઈશ. તેલ આપણે એટલા માટે ઉમેરવાનું છે કારણ કે બટર છે તે બળી ન જાય. તો આ રીતે આપણે બટરને પણ સારી રીતે સ્પ્રેડ કરી લઈશું અને ત્યારબાદ જે સેન્ડવિચ આપણે રેડી કરી છે તે મૂકી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ જેવું એક સાઈડે થવા દઈશું. આ રીતે થોડું પ્રેસ કરી દઈશું એટલે સેન્ડવિચ છે તે પરફેક્ટ એવી બનીને રેડી થશે. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મિત્રો કે એકદમ ક્રિસ્પી એવી બ્રેડની સાઈડ થઈ ગઈ છે. બંને સેન્ડવિચ મેં ફેરવી લીધી છે અને બીજી સાઈડ પણ હું એકાદ મિનિટ જેવું થવા દઈશ. તો તૈયાર છે આપણી ગરમા ગરમ ટેસ્ટી એવી આલુ મસાલા સેન્ડવિચ. હવે આ સેન્ડવિચને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો આ રીતે આપણે વચ્ચેથી તેને કટ કરી લઈશું અને ટ્રાયંગલ શેપમાં 2 પાર્ટ કરી લઈશું. તો બધી જ સેન્ડવિચ મેં આ સેમ પ્રોસેસથી રેડી કરી હતી મિત્રો અને ખૂબ જ ટેસ્ટી બની હતી. આ રીતે જો તમે સ્ટફિંગ બનાવી રાખશો તો સેન્ડવિચ બનાવતા સહેજ પણ વાર નહીં લાગે. ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે આપણે આ સેન્ડવિચને સર્વ કરીશું. તો મિત્રો બટેટા વટાણાની સેન્ડવિચની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. બેલ આઇકન બટનને પ્રેસ કરજો એટલે બધી જ રેસીપીની નવી નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળશે. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ.